ગુડ મોર્નિંગ BCA સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1 વિશે જોયું. યુનિટ 1 માં UPSના કોન્સેપ્ટ જોયા, ક્લાસ, પ્રોપર્ટી એન્ડ વિઝિબિલિટી. આજના સેશનમાં આપણે કન્સ્ટ્રક્ટર, ડિસ્ટ્રક્ટર, ઇનહેરિટન્સ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર વિશે સમજીશું. કન્સ્ટ્રક્ટર, ડિસ્ટ્રક્ટર, inheritance, scope resolution operator, MySQL connection with PHP. આટલા ટોપિક્સ આજે આપણે જોશું. તો ફર્સ્ટ ટોપિક છે કન્સ્ટ્રક્ટર. હવે કન્સ્ટ્રક્ટર એટલે શું? તો કન્સ્ટ્રક્ટર એટલે જેમ આપણે ફંક્શનનો યુઝ કરીએ છીએ, જેના આપણે ક્લાસમાં ફંક્શન્સનો યુઝ કરીએ છીએ, તો એ ફંક્શન્સ અને વેરિયેબલ્સ જે છે એને કોલ કરવા માટે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ અને એ ઓબ્જેક્ટ સાથે જ તમે એને કોલ કરાવો છો. એટલે કે ઓબ્જેક્ટનું નામ અને તમારા ફંક્શનના નામ સાથે તમે કનેક્ટ કરીને એને કોલ કરાવો છો. તો કન્સ્ટ્રક્ટર એક એવું સ્પેશિયલ ફંક્શન છે કે જેમાં કોલ કરાવવાની જરૂર નથી રહેતી. એ જ્યારે પણ કન્સ્ટ્રક્ટરનો એટલે ક્લાસનો ઓબ્જેક્ટ બને છે કે તરત જ કન્સ્ટ્રક્ટર કોલ થઈ જાય છે. એટલે તમારે ફંક્શન જે સિમ્પલ ફંક્શન છે એમાં કોલિંગ કરાવો છો ઓબ્જેક્ટ નેમ એરો કરીને ફંક્શનનું નેમ. તો કન્સ્ટ્રક્ટરમાં એ કરવાની જરૂર રહેતી નથી. જસ્ટ તમારું જે કન્સ્ટ્રક્ટરનું નામ છે એ તમારા ક્લાસનું નામ જ છે. સેમ બે નામ સરખા હોય છે, ક્લાસ નેમ પ્લસ constructor name, both are equal. So whenever we create an object, constructor are automatically called. Constructor are special type of functions which are called automatically whenever an object is created. Constructor એક સ્પેશિયલ ટાઈપનો ફંક્શન્સ છે જે ઓટોમેટિકલી ઓબ્જેક્ટ ક્રિએટ કરવાથી કોલ થઈ જાય છે. So we take full advantage of this behavior by initializing many things through constructor functions. એટલે આપણે આ કન્સ્ટ્રક્ટરનો ખૂબ જ ઉપયોગ કરી શકીએ છીએ કે તો એમાં જેટલા પણ વેરિયેબલ્સ કે ફંક્શન્સ હોય છે એને તમે ઇનિશિયલાઇઝ જે કરાવો છો એ ડાયરેક્ટ કોલ થઈને ઇનિશિયલાઇઝ થઈ શકે છે. PHP provides a special function called underscore construct to define a constructor. PHP તમને સ્પેશિયલ ટાઈપનું ફંક્શન્સ પ્રોવાઈડ કરે છે જેનું નામ છે કન્સ્ટ્રક્ટર. પણ એને ડિફાઇન કેવી રીતે કરી શકીએ છીએ? તો અંડરસ્કોર અને કન્સ્ટ્રક્ટ નામથી તમે એને ડિફાઇન કરી શકો છો. You can pass as many as arguments you like into a constructor function. Constructor function ની અંદર જેટલી પણ તમારે આર્ગ્યુમેન્ટ પાસ કરવી હોય એટલી કરી શકો છો. Rules for constructor are: first rule છે constructor name should be same as class name. constructor નું નામ છે એ સેમ ક્લાસ નેમ જેવું જ હોવું જોઈએ. constructor must have no return time. constructor માં કોઈ પણ પ્રકારની રિટર્ન ટાઈપ હોતી નથી. આ બે એના રૂલ છે. There are three various types of constructor. ત્રણ પ્રકારના constructor આવે છે. They are as follows. First છે default constructor with no parameters. એટલે કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે કે જેમાં કોઈ પણ પેરામીટર ઓર આર્ગ્યુમેન્ટ હોતી નથી, તો એને કહેવાય છે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. Parametric constructor, it means with parameters. Create a new instance of a class and also passing arguments simultaneously. It means કે જ્યારે પણ તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો તો એની સાથે જ એના ક્લાસના નામ સાથે એટલે ઓબ્જેક્ટની સાથે તમે શું આપી દો છો? એની આર્ગ્યુમેન્ટ પાસ કરી દો છો. Copy constructor third type છે, which creates new object as a copy of an object as a copy of an existing object. એટલે કે જે નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો એ એવો ઓબ્જેક્ટ હોય છે કે જે એક્ઝિસ્ટિંગ ઓબ્જેક્ટ છે એની કોપી હોય છે. In our simple example, we want to set the value of the $model property as soon as we create the object. So we add a constructor inside the class that sets the value of the $model property. હવે આપણા એક્ઝામ્પલમાં એક વેલ્યુ પ્રોપર્ટી છે મોડલ નામની પ્રોપર્ટી, જેનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ અને સાથે સાથે એક કન્સ્ટ્રક્ટરને એડ કરીને એની વેલ્યુ તમે
સેટ કરાવો છો. તો એ કઈ રીતે થાય છે? તો એનો એક્ઝામ્પલ છે ક્લાસ કાર, પ્રાઇવેટ, ડોલર મોડલ. મોડલ શું છે? વેરિયેબલ છે. હવે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો છે પબ્લિક ફંક્શન અંડરસ્કોર કન્સ્ટ્રક્ટ અને ઇન્ટુ બ્રેકેટ ડોલર મોડલ. ધીસ પછી એરો મોડલ. ઇટ મીન્સ આ શું છે? ધીસ મોડલ છે એ કયું છે? તો પ્રાઇવેટ નો જે વેરિયેબલ તમે મોડેલ ડિફાઇન કર્યો છે એ ઇક્વલ ટુ ડોલર મોડલ. તો આ ડોલર મોડલ જે આર્ગ્યુમેન્ટમાં પાસ કરાયું છે એ છે. Public function get car model with return the car model is this underscore model. We pass the value of the variable once we create the object. પહેલા આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ એટલે કેવી રીતે ઓબ્જેક્ટ ક્રિએટ કરાય? તો ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ ક્લાસ નેમ. તો ડોલર કાર 1 ઓબ્જેક્ટ છે ઇક્વલ ટુ ન્યૂ કાર છે ક્લાસ છે અને એમાં આપણે પાસ કરાવીએ છીએ મર્સિડીઝ. તો ઓટોમેટિકલી તમારું કન્સ્ટ્રક્ટર કોલ થશે. કન્સ્ટ્રક્ટર કોલ કરીને ડોલર મોડલ છે એની અંદર શું આવી જશે? મર્સિડીઝ આવી જશે અને મર્સિડીઝ છે એ તમારા વેરિયેબલ મોડલની અંદર સ્ટોર કરી દેશે. ઇકો કાર 1 એરો કરીને ગેટ કાર મોડલ. તો એની અંદર શું પ્રિન્ટ થશે? ધ કાર મોડલ ઇઝ ધીસ અંડરસ્કોર મોડલ. ઇટ મીન્સ શું આવશે? તો મર્સિડીઝ. તો એનું આઉટપુટ છે ધ કાર મોડલ ઇઝ મર્સિડીઝ. નેક્સ્ટ આવે છે ડિસ્ટ્રક્ટર. તો જેમ આપણે કન્સ્ટ્રક્ટર છે એ વેલ્યુને એઝાઇન કરવા માટે યુઝ થાય છે, વેરિયેબલમાં વેલ્યુ એઝાઇન કરવા માટે યુઝ થાય છે, એ જ રીતે ડિસ્ટ્રક્ટર છે એ વેલ્યુને રિલીઝ કરવા માટે એટલે કે ફ્રી કરવા માટે મેમરીને યુઝ થાય છે. Like a constructor, you can define a destructor function using function underscore destruct. Destruct function થી તમે એને destructor function ને define કરી શકો છો. You can release all the resources within a destructor. Destructor દ્વારા તમે બધા જ resources ને release કરી શકો છો. તો class my destructible class છે એની અંદર function construct આપ્યું છે print in constructor these of name is equals to my destructible class અને function destruct આપ્યું છે print destroying these of name અને object create કર્યો છે is equals to new my destructible class. એટલે તમારો ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે એટલે કન્સ્ટ્રક્ટર પહેલા કોલ થશે, કન્સ્ટ્રક્ટર કોલ કરીને ડિસ્ટ્રક્ટર ફંક્શન કોલ થાય છે અને એ વેરિયેબલને ફ્રી કરી આપે છે. નેક્સ્ટ આવે છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે આપણે આપણા બેઝિક ઉપસના કોન્સેપ્ટમાં આપણે શીખી ગયા છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે બે ક્લાસ હોય. પહેલો ક્લાસ છે પેરેન્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ છે ચાઇલ્ડ ક્લાસ છે. તો ફર્સ્ટ ક્લાસ જે પેરેન્ટ ક્લાસ છે એની પ્રોપર્ટી તમે ચાઇલ્ડ ક્લાસમાં યુઝ કરો તો એને કહેવાય છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલા માટે યુઝ થાય છે કેમ કે તમારા કોડને રીયુઝ કરે છે, એને કહેવાય છે રીયુઝેબિલિટી. When the properties and the methods of a parent class are accessed by the child class, we call the concept as inheritance. જ્યારે પણ એવી પ્રોપર્ટીઝ કે મેથડ, પ્રોપર્ટીઝ એટલે શું અને મેથડ્સ એટલે શું તમને ખ્યાલ છે? વેરિયેબલ અને ફંક્શન્સ. તો જ્યારે પણ તમે વેરિયેબલ અને ફંક્શન્સ પેરેન્ટ ક્લાસના વેરિયેબલ અને ફંક્શનને ચાઇલ્ડ ક્લાસ દ્વારા એક્સેસ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે ઇનહેરિટન્સ. The child class can inherit the parent method and give one own method in implementation. This property is called overridden method. હવે આપણે ઓવરલોડિંગ મેથડ જોયું. ઓવરલોડિંગ એટલે સેમ ફંક્શન નેમ બટ ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ લિસ્ટ. તો ઓવરરીડન મેથડ એટલે શું? તો એવું એક મેથડ છે, એવું એક ફંક્શન છે કે જેનું નામ પેરેન્ટ ક્લાસમાં અને ચાઇલ્ડ ક્લાસમાં સેમ છે. સમજાણું? The child class can inherit the parent method. પેરેન્ટ મેથડ ને ઇનહેરિટ કરે છે એટલે પોતાના ક્લાસમાં યુઝ કરે છે અને એનું નામ ઈ પોતાની મેથડ પણ ઇમ્પ્લિમેન્ટ કરે છે જેનું નામ સરખું છે. તો આને કહેવાય છે ઓવરરીડન મેથડ. When the same method of the parent class is inherited, we call as inherited method. Same method પેરેન્ટ ક્લાસની તમે ઇનહેરિટ કરો છો તો એને કહેવામાં આવે છે ઇનહેરિટેડ method. Now let us see inheritance supported in object oriented programming and corresponding PHP inheritance examples. The purpose of inheritance is code reuse. એનો પર્પસ શું છે? હેતુ શું છે ઇનહેરિટન્સ નો? તો કોડ નો રીયુઝ કરવો. PHP class definitions can optionally inherit from a parent class
definition by using the extends clause. PHP ને ક્લાસ ડેફિનેશન છે એ ઓપ્શનલી ઇનહેરિટ કરે છે કોને તો પેરેન્ટ ક્લાસના ડેફિનેશનમાંથી એક્સટેન્ડ ક્લોઝ દ્વારા. એક્ઝામ્પલ સિન્ટેક્સ શું છે આની ક્લાસ ચાઇલ્ડ એક્સટેન્ડ્સ પેરેન્ટ. એક્સટેન્ડ કીવર્ડ દ્વારા તમે પેરેન્ટ ક્લાસને યુઝ કરી શકો છો. The effect of inheritance is that the child class has the following characteristic for subclass or derived class. ચાઇલ્ડ ક્લાસને સબક્લાસ પણ કહેવામાં આવે છે અથવા ડિરાઇવ્ડ ક્લાસ પણ કહેવામાં આવે છે. તો એની કેરેક્ટરિસ્ટિક શું છે, લાક્ષણિકતાઓ શું છે? તો ફર્સ્ટ, ઓટોમેટિકલી હેઝ ઓલ ધ મેમ્બર વેરિયેબલ્સ ડિક્લેરેશન્સ ઓફ ધ પેરેન્ટ ક્લાસ. જ્યારે પણ તમે ચાઇલ્ડ ક્લાસમાં એ મેમ્બર વેરિયેબલને યુઝ કરો છો તો એ ઓટોમેટિકલી મેમ્બર વેરિયેબલ છે એને ડિક્લેર કરવામાં આવે છે પેરેન્ટ ક્લાસના મેમ્બર વેરિયેબલને ઓટોમેટિકલી ડિક્લેર કરી આપે છે. સેકન્ડ, ઓટોમેટિકલી હેઝ ઓલ ધ સેમ મેમ્બર્સ ફંક્શન એઝ ધ પેરેન્ટ which will work the same way as those functions do in the parent. ઓટોમેટિકલી સેમ મેમ્બર ફંક્શન્સ તમે જે પેરેન્ટમાં યુઝ કરો છો એ જ મેમ્બર ફંક્શન્સને તમે આની અંદર યુઝ કરી શકો છો કે બાય ડિફોલ્ટ તમારું સેમ જે ફંક્શન પેરેન્ટ યુઝ કરે છે એ જ પ્રમાણે ચાઇલ્ડ ક્લાસમાં પણ યુઝ થાય. Now, apart from inherited functions, class novel keeps two additional member functions. હવે જેમ આપણે ઇનહેરિટેડ ફંક્શન્સ યુઝ કરી છે જેની અંદર એક ન્યૂ ક્લાસ છે નોવેલ જેની અંદર બે એડિશનલ મેમ્બર ફંક્શન્સનો યુઝ કરવામાં આવે છે. એક્ઝામ્પલ છે જો ક્લાસ એ જેની અંદર આપણે પ્રિન્ટ આઇટમ ફંક્શન લીધું છે, પબ્લિક ફંક્શન પ્રિન્ટ આઇટમ જેમાં સ્ટ્રિંગ પાસ કરાવીએ છીએ અને સ્ટ્રિંગ શું છે ઇકો હાઈ અને જે સ્ટ્રિંગમાં તમે નામ આપો એ. સેકન્ડ ફંક્શન છે એની અંદર પબ્લિક ફંક્શન પ્રિન્ટ PHP જેની અંદર ઇકો આઈ એમ ફ્રોમ સુરેન્દ્રનગર અને એન્ડ ઓફ લિમિટ આપેલી છે PHP અંડરસ્કોર એન્ડ ઓફ લિમિટ. નાઉ ક્લાસ બી એક્સટેન્ડ્સ એ જેની અંદર સેમ નેમ છે જો પ્રિન્ટ આઇટમ ફંક્શન છે એ ક્લાસ એ માં પણ છે અને પ્રિન્ટ આઇટમ ફંક્શન છે ક્લાસ બી માં પણ છે જેની અંદર સેમ આપણે સ્ટ્રિંગ પાસ કરાવીએ છીએ. અને પ્રિન્ટ PHP ફંક્શન છે એ ક્લાસમાં પણ છે અને બી ક્લાસમાં પણ છે. તો જેની અંદર બંને નામ સરખા હોય ક્લાસ પેરેન્ટ ક્લાસ અને ચાઇલ્ડ ક્લાસ તો એને કહેવાય છે ઓવરરીડન મેથડ. તો આપણે ઓવરરીડન મેથડનો આમાં યુઝ કરીએ છીએ. હવે જો એનો ઓબ્જેક્ટ બનાવી છીએ $a = new a અને $b = new b તો બંને ક્લાસના ઓબ્જેક્ટ બનાવીએ છીએ. હવે એ ઓફ પ્રિન્ટ આઇટમમાં આપણે પાસ કરાવીએ છીએ રાજુ. ઇટ મીન્સ પ્રિન્ટ આઇટમ ફંક્શન કોલ થશે અને સ્ટ્રિંગ ની અંદર આવશે રાજુ. તો સૌથી ફર્સ્ટ પ્રિન્ટ શું થશે હાય રાજુ. સેકન્ડ આવશે પ્રિન્ટ PHP. પ્રિન્ટ PHP કોનું છે એનું તો એમાં શું આવશે આઈ એમ ફ્રોમ સુરેન્દ્રનગર. નેક્સ્ટ આવે છે પ્રિન્ટ આઇટમ સાવન અને એનું પ્રિન્ટ PHP માં આપીએ છીએ આઈ એમ ફ્રોમ અમદાવાદ. તો પ્રિન્ટ આ 4 લાઈન તમને પ્રિન્ટ કરીને આપશે હાય રાજુ આઈ એમ ફ્રોમ સુરેન્દ્રનગર એન્ડ હાય સાવન આઈ એમ ફ્રોમ અમદાવાદ. તો આ રીતે તમને આઉટપુટ જનરેટ કરીને આપશે. નેક્સ્ટ ટોપિક છે આપણો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. The scope resolution operator, or in less complicated terms, the double colon, may be a token from that permits access to static, constant, and overridden properties or ways of category. હવે શું કહે છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એટલે કે એનું નામ ડબલ કોલન થી પણ ઓળખવામાં આવે છે જે કોમ્પ્લિકેટેડ ટર્મ છે. તો આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર જ એને કહીએ છીએ. આ શેના માટે યુઝ થાય છે તો તમારા સ્ટેટિક મેથડ છે, સ્ટેટિક વેરિયેબલ છે, કોન્સ્ટન્ટ મેથડ, કોન્સ્ટન્ટ વેરિયેબલ કે ઓવરરીડન પ્રોપર્ટીઝ ને યુઝ કરવા માટે આ કામ આવે છે. When referencing these things from outside the category for definition, use the name of the category. The most common use of scope resolution is with the pseudo class parent. Parent class માટે use થાય છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એટલે કે પેરેન્ટ ક્લાસની પ્રોપર્ટીને તમારે યુઝ કરવું હોય ડાયરેક્ટ ચાઇલ્ડ ક્લાસમાં તો એમાં સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરથી તમે એને યુઝ કરી શકો છો. As an example, if you wish a child object to determine its parent construct operator, then you use parent $_construct. સમજાણું? એક્ઝામ્પલ તરીકે જ્યારે તમે ચાઇલ્ડ ક્લાસના ઓબ્જેક્ટ દ્વારા પેરેન્ટ ક્લાસનું કન્સ્ટ્રક્ટરને કોલ કરવું હોય તો તમે કેવી રીતે કોલ કરી શકો છો તો પેરેન્ટ નેમ $_constructor
બરાબર, આનાથી તમે પેરેન્ટ ક્લાસના કન્સ્ટ્રક્ટરને યુઝ કરી શકો છો. The scope resolution operator sometimes is useful to refer to functions and variables in base classes. Scope resolution operator કોઈ વાર ફંક્શન્સ કે વેરિયેબલ જે બેઝ ક્લાસના હોય એટલે કે પેરેન્ટ ક્લાસના હોય એને રિફર કરવા માટે, એને યુઝ કરવા માટે યુઝ થાય છે. એક્ઝામ્પલ છે ક્લાસ ડેમો ફંક્શન ટેસ્ટ. ઇકો ધીઝ ઓન ફંક્શન ડેમો ટેસ્ટ અને બીઆર આપેલું છે. હવે ન્યૂ ક્લાસ છે જે એક્સટેન્ડ કરે છે ડેમોને. ફંક્શન ટેસ્ટ એમાં પણ ધીસ ઇઝ મોડિફાઈડ ફંક્શન ન્યૂ ક્લાસ ટેસ્ટ અને ડેમો ડબલ કોલન ટેસ્ટ આપી દીધું છે. હવે જો તમે ડેમો ડબલ કોલન ટેસ્ટ આપો છો તો એ કોને યુઝ થશે, તો ટેસ્ટ કયા ફંક્શનને, તો તમારા ટેસ્ટ નામના ફંક્શન જે બેઝ ક્લાસના છે એને. એ અને ન્યૂ ક્લાસ આપ્યો છે, ઇટ મીન્સ $a છે એ શું છે, ઓબ્જેક્ટ છે ન્યૂ ક્લાસનો. બરાબર, એટલે કે ડિરાઇવ્ડ ક્લાસનો. બરાબર, હવે એમાં પણ તમે એ ઓફ ટેસ્ટ કોલ કરાવો છો તો એ ઓફ ટેસ્ટ કોનો કોલ થશે, ડિરાઇવ્ડ ક્લાસ, અને એના ડેમો ડબલ કોલન ટેસ્ટ દ્વારા કોને કોલ કરે છે, પેરેન્ટ ક્લાસના ડેમો ફંક્શનને. એટલે 3 વખત તમને પ્રિન્ટ થશે. સૌથી પહેલું જે છે એ કયું આવે છે, ડેમો ડબલ કોલન ટેસ્ટ. એનાથી શું થાય છે, તો તમારું ટેસ્ટ ધીસ ઓન ફંક્શન ડેમો ટેસ્ટ પ્રિન્ટ થશે. સેકન્ડ થિંગ, એ ઓફ ટેસ્ટ આપ્યું છે એનો મતલબ કે તમારું ન્યૂ ક્લાસ નો કોલ થાય છે, ન્યૂ ક્લાસ કોલ કરે છે એટલે ઇકો પેલું પ્રિન્ટ થાય છે મોડિફાઈડ ફંક્શન ન્યૂ ક્લાસ, અને ડેમો ડબલ કોલન ટેસ્ટ દ્વારા ફરીથી પેરેન્ટ ક્લાસના ટેસ્ટ ફંક્શનને કોલ કરે છે. એટલે 3 લાઈન પ્રિન્ટ થાય છે. ધીસ ઓન ફંક્શન ડેમો જે તમારા પેરેન્ટ ક્લાસને કોલ કરે છે, સેકન્ડ છે મોડિફાઈડ ફંક્શન જે ન્યૂ ક્લાસના ઓબ્જેક્ટ દ્વારા કોલ થાય છે, અને તેમાં પણ ડિરાઇવ્ડ ક્લાસની અંદર તમે ડબલ કોલન સાથે આપો છો એટલે થર્ડ લાઈન આવે છે ધીસ ઓન ફંક્શન ડેમો ટેસ્ટ. નેક્સ્ટ ટોપિક છે ઓટો લોડિંગ. Many developers writing object-oriented applications create one PHP source file per class definitions. ઘણા બધા એવા ડેવલપર છે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્લિકેશન જ્યારે પણ ક્રિએટ કરે છે ત્યારે PHP નો એવો સોર્સ ક્રિએટ કરે છે, એવી ફાઇલ ક્રિએટ કરે છે કે દરેક ક્લાસની ડેફિનેશન દરેક ફાઇલ એટલે કે સોર્સ ફાઇલમાં આવી જાય. One of the biggest frustration is having to write a long list of needed includes at the beginning of each script. સૌથી વધારે ફ્રસ્ટ્રેશન શું હોય છે કે સૌથી વધારે તમારે લોંગ લિસ્ટ આપવાનું હોય છે કે મારી ફાઇલની સ્ટાર્ટિંગ દરેક સ્ક્રિપ્ટમાં શું હોય, વન ફોર ઈચ ક્લાસ, દરેક ક્લાસ માટે તમે શું કરો છો, મેસેજ આપો છો. In PHP 5 this is no longer necessary. PHP 5 માં એની જરૂર હોતી નથી. You may define an autoload function which is automatically called in case you are trying to use a class or interface which has not been defined yet. ઓટોલોડ ફંક્શન્સ આની અંદર આવે છે જે તમને ઓટોમેટિકલી ફંક્શનને કોલ કરવા માટે યુઝ થાય છે કે જેનો ક્લાસ કે ઇનહેરિટન્સને તમે ડિફાઇન કરેલો ના હોય તો પણ તમે એને કોલ કરાવી શકો છો. By calling this function, the scripting engine is given a last chance to load the class before PHP fails with an error. આ ફંક્શનના કોલિંગ દ્વારા સ્ક્રિપ્ટિંગ એન્જિન છે એને લાસ્ટ ચાન્સ છે લોડ કરવા માટે, એટલે કે તમારા ક્લાસને લાસ્ટ ચાન્સ આપે છે લોડિંગ કરવા માટે. જો ના થાય તો PHP fails એરર તમને જનરેટ કરીને આપે. એટલે એરર જ્યારે પણ જનરેટ થાય એની પહેલા એકવાર એને સ્ક્રિપ્ટિંગ એન્જિન છે શું આપે છે, લાસ્ટ ચાન્સ આપે છે. Autoload નું એક્ઝામ્પલ છે. This example attempts to load the classes myClass1 and myClass2 from the file myclass.php, myclass1.php and myclass2.php respectively. હવે સમજી જાઓ કે જે બે ક્લાસ મેં જનરેટ કરેલા છે, એક ફાઇલ છે myclass1.php, એના અંદર ક્લાસ બનાવેલો છે myclass1, અને myclass2.php ફાઇલ છે જેની અંદર મેં બનાવેલી છે myclass2 ક્લાસ. તો હવે હું આ જે ફાઇલ આપું છું PHP માં શું આવે છે, ફંક્શન ઓટોલોડ, જેની અંદર શું આપણે પાસ કરવામાં આવે છે ક્લાસ નેમ, ઇન્ક્લુડ ક્લાસ નેમ અને ડોટ PHP. ઇન્ક્લુડ શું કરાવીએ છીએ, ક્લાસ નેમ એટલે myclass1 અને ડોટ PHP ફાઇલ હોવી જરૂરી છે, એટલા માટે સિંગલ કોટમાં આપણે આપ્યું છે ડોટ PHP. ફર્સ્ટ ઓબ્જેક્ટ બનાવી છે myclass1 નો અને સેકન્ડ ઓબ્જેક્ટ બનાવી છે myclass2 નો. તો આ બંને જે ક્લાસ 1 અને ક્લાસ 2 છે
એના ઓબ્જેક્ટ દ્વારા ઓટોમેટિકલી તમારી ક્લાસ પીએચપી માય ક્લાસ 1.php અને માય ક્લાસ 2.php માંથી કોલ કરાવીને લોડ કરીને આપશે. નેક્સ્ટ આવે છે ક્લાસ કોન્સ્ટન્ટ. A constant is just like the name implies a variable that can never be changed. યાદ છે જ તમને કોન્સ્ટન્ટ શેના માટે યુઝ થાય છે કે એવો વેરિયેબલ કે એવા મેમ્બર હોય કે જેને ક્યારેય ચેન્જ કરવાના ન હોય તો એને આપણે કહીએ છીએ કોન્સ્ટન્ટ. When you declare a constant, you assign a value to it and after that the value will never change. એકવાર તમે કોન્સ્ટન્ટ ડિક્લેર કરી લીધું, એની વેલ્યુ અસાઇન કરી દીધી, એના પછી ક્યારેય પણ ઈ વેલ્યુ ચેન્જ થઈ શકતી નથી. Normally, simple variables are just easier to use. But in certain cases, constants are preferable. For instance, to signal to other programmers that these specific values should not be changed during runtime. Normally, simple variable છે એ just use કરવા માટે easy છે. કેમ? કારણ કે એમાં એવા કેસીસ આવે છે કે કોન્સ્ટન્ટ પ્રિફરેબલ શું કામ થાય છે? તો જે સિમ્પલ વેરિયેબલ છે ઇઝીયર શું કામ હોય છે? તો એની વેલ્યુ ગમે ત્યારે તમે ચેન્જ કરી શકો છો. પણ જ્યારે પણ કોન્સ્ટન્ટ વેલ્યુ હોય છે તો એની તમે વેલ્યુ કોન્સ્ટન્ટ વેરિયેબલ હોય છે એની વેલ્યુ ક્યારેય ચેન્જ થતી નથી. ફોર એક્ઝામ્પલ constant are preferable. For instance, to signal to other programmers or yourself in case you forget. એટલે કે કોઈ એવું બીજા પ્રોગ્રામરને તમારે એક યાદ કરવા માટે ઇન્સ્ટન્સ બનાવતા હોય કે એને સિગ્નલ પાસ કરે તો એના માટે કોન્સ્ટન્ટ છે એ પ્રિફરેબલ છે કે જે સ્પેસિફિક વેલ્યુ અસાઇન કરી અને ક્યારેય પણ રન ટાઈમમાં ચેન્જ થતું નથી. જસ્ટ એને સિગ્નલ પાસ કરવા માટે જ યુઝ થાય છે. Class constants are just like regular constants, except for the fact that they are declared as a class and therefore also exist through these specific class. જેમ આપણે વેરિયેબલને કોન્સ્ટન્ટ બનાવીએ છીએ એ પ્રમાણે ક્લાસના કોન્સ્ટન્ટ પણ બનાવી શકીએ છીએ. ક્લાસ કોન્સ્ટન્ટ છે એ સેમ રેગ્યુલર કોન્સ્ટન્ટ જેવું જ છે, એટલે કે વેરિયેબલ કોન્સ્ટન્ટ બનાવી છે એના જેવું જ છે. ખાલી એની અંદર ડિક્લેરેશન ક્લાસનું કરાવીએ છીએ એટલે તમારી એક્સેસ જે સ્પેસિફિક ક્લાસની જેમ નથી થતું. એટલે કે એના વેરિયેબલ અને એના ફંક્શન છે એ ક્યારેય એની વેલ્યુ ચેન્જ કરી શકતા નથી ક્લાસને જ્યારે ડિક્લેર કરાવી છે કોન્સ્ટન્ટ ત્યારે. Just like with static members, you use the double colon operator to access a class constant. ક્લાસ કોન્સ્ટન્ટ ક્રિએટ કરવો હોય તો સ્ટેટિક મેમ્બરની જેમ ડબલ કોલનનો યુઝ કરવામાં આવે છે. ક્લાસ યુઝર છે જેમાં કોન્સ્ટ ડિફોલ્ટ યુઝર નેમ આપી દીધું જોન ડો એન્ડ કોન્સ્ટ મિનિમમ પાસવર્ડ લેન્થ આપી દીધી છે 6. ઇકો ધ ડિફોલ્ટ યુઝર નેમ ઇઝ પછી ડોટ યુઝર અને ડબલ કોલન આપી દીધું. ડબલ કોલન શેના માટે યુઝ થાય છે? તો તમારા કોન્સ્ટન્ટ વેલ્યુને કોન્સ્ટન્ટ વેરિયેબલને એક્સેસ કરવા માટે. ડબલ કોલન ડિફોલ્ટ યુઝર નેમ એટલે પ્રિન્ટ થશે ધ ડિફોલ્ટ યુઝર નેમ ઇઝ જોન ડો, ધ મિનિમમ પાસવર્ડ લેન્થ ઇઝ યુઝર ડબલ કોલન મિનિમમ પાસવર્ડ લેન્થ. તો મિનિમમ પાસવર્ડ લેન્થ શું છે? 6. એટલે ધ મિનિમમ પાસવર્ડ લેન્થ ઇઝ 6 આવી જશે. લાસ્ટ ટોપિક છે MySQL ડેટાબેઝ હેન્ડલિંગ વિથ OOP, જે તમારો ખૂબ જ ઉપયોગી ટોપિક છે. આ ટોપિક દ્વારા તમે PHP ને MySQL એટલે કે તમારા ડેટાબેઝ સાથે કનેક્ટિંગ કરી શકો છો. There are 4 types. આ તમે PHP માં શીખી જ ગયા છો. MySQL ડેટાબેઝની કનેક્ટિવિટી સાથે તમે 4 ટાઈપ શીખી ગયા હતા. કઈ કઈ? તો ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એન્ડ સિલેક્ટ. તો આ ચારે 4 ટાઈપ આની અંદર પણ આવે છે. ઇન્સર્ટ થી શું થાય છે? This function is a lot simpler than our prior one. સિમ્પલ મેથડ છે જેના દ્વારા તમે શું કરાવી શકો છો? ઇન્ફોર્મેશનને તમારી ઇન્ફોર્મેશનને ડેટાબેઝમાં insert કરાવી શકો છો, વેલ્યુ આપી શકો છો. It simply allows us to insert information into the database. As such, we will require an additional argument to the name of the table. સિમ્પલ આપણે શું કરીએ છીએ? એડિશનલ આર્ગ્યુમેન્ટ જે તમારું નામ છે એ ટેબલની અંદર આપો છો. We will require a variable that corresponds to the values we wish to input. હવે આના માટે આપણે શું લઈએ છીએ? વેરિયેબલ લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ યુઝર નેમ અને પાસવર્ડ છે લોગિન પેજ માટેના. યુઝર નેમ અને પાસવર્ડ છે અને ડેટાબેઝમાં એન્ટ્રી આપવી છે તો એના માટે મારે બે વેરિયેબલ ક્રિએટ કરવા પડશે, એક યુઝર નેમ અને એક પાસવર્ડ.
તો યુઝર નેમ અને પાસવર્ડ માં વેલ્યુ કઈ આવશે તો જે તમે HTML ના પેજ ની અંદર ટેક્સ્ટ બોક્સ પ્રોપર્ટી માં તમે આપશો સેટ કરાવશો એ વેલ્યુ. તો એ વેલ્યુ તમે જ્યારે પાસ કરાવો છો તો એ ડેટાબેઝ માં એન્ટ્રી કરતી વખતે તમારે એડિશનલ આર્ગ્યુમેન્ટ આપવી પડશે. આર્ગ્યુમેન્ટ એટલે ઇન્સર્ટ, ઇનટુ, ટેબલ નેમ અને એની આર્ગ્યુમેન્ટ આપો છો કયું તો ટેબલ નેમ માં તમે જે નામ આપો છો એ. We can simply separate each value with a comma. Simply તમે એને સેપરેટ કેવી રીતે કરો છો કોમા દ્વારા. Then all we need to do is quickly check to see if our table exists and then build the insert statement by manipulating our arguments to form an insert statement. એટલે કે હવે આપણે ક્વિકલી શું કરીએ છીએ ચેક કરાવીએ છીએ કે જ્યારે પણ ટેબલ એક્ઝિસ્ટ હોય છે તો ઇન્સર્ટ સ્ટેટમેન્ટ દ્વારા એની જે આર્ગ્યુમેન્ટ પાસ કરાવો છો એ ટેબલમાં એક્ઝિસ્ટ છે કે નહીં. એટલે કે યુઝર નેમ અને પાસવર્ડ આપીએ છીએ તો એ ટેબલમાં યુઝર નેમ અને પાસવર્ડ જનરેટ થયેલા છે કે નહીં. તો ટેબલમાં એની સાથે મેચ થશે એનું હેડિંગ યુઝર નેમ અને પાસવર્ડ તો જ એની અંદર ઇન્સર્ટ થઈ શકશે વેલ્યુ. Then we just run our query. The insert into statement is used to insert new records in the table. Syntax છે એની insert into table name into bracket column 1, column 2, column 3 and any values value 1, value 2 and value 3. સૌથી પહેલી જે column 1, column 2 અને column 3 છે એ કયું હશે તો ડેટાબેઝ ટેબલમાં તમે જે ક્રિએટ કરેલી છે એ વેલ્યુ એટલે કે યુઝર નેમ અને પાસવર્ડ ડેટાબેઝમાં જે હેડિંગ આપેલા હશે એ અને એની વેલ્યુ કઈ આવશે તો જે તમે ટેક્સ્ટ બોક્સ પ્રોપર્ટીમાં આપો છો એ એટલે એનું વેરિયેબલ નામ આવશે અહીંયા ડોલર યુઝર નેમ અને ડોલર પાસવર્ડ. એક્ઝામ્પલ આપ્યું છે ઇન્સર્ટ ઇન્ટુ કસ્ટમર્સ, કસ્ટમર નેમ, કોન્ટેક્ટ નેમ, એડ્રેસ, સિટી, પોસ્ટલ કોડ એન્ડ કન્ટ્રી. વેલ્યુઝ આપી છે કાર્ડિનલ એનીથિંગ તમે જે વેલ્યુઝ આપવી હોય એવી વેલ્યુ આપી શકો છો. Insert data on in specified columns. Example: insert into customers, customer name, city, country, values, ABC customer name, સ્કેવેન્જર તમારું સિટી અને નોર્વે કન્ટ્રી. તો આ રીતે તમારે આપવું હોય તો આ રીતે આપી શકો કે પર્ટિક્યુલર 6 કોલમ્સ છે તો એમાંથી મારે 3 કોલમ્સની જ વેલ્યુ એન્ટર કરવી છે તો એનું પર્ટિક્યુલર કોલમ નેમ આપવાનું અને એને રિલેટેડ વેલ્યુઝ આપવાની. નેક્સ્ટ આવે છે અપડેટ ટોપિક. The update statement updates column of existing rows in the named table with the new values. Update સ્ટેટમેન્ટ એના માટે યુઝ થાય તો તમારે જે કોલમ તમે સ્પેસિફાઈ કરો છો જે એક્ઝિસ્ટ છે એટલે કે એકવાર ઇન્સર્ટ થઈ ગયેલી છે એને તમે ન્યૂ વેલ્યુ સાથે ચેન્જ કરવું હોય તો એના માટે અપડેટ સ્ટેટમેન્ટ યુઝ કરવામાં આવે છે. The set clause indicates which columns to modify and the values they should be given. Set clause દ્વારા તમે એ કોલમને સ્પેસિફાઈ કરી શકો છો જે તમારે મોડિફાઈ કરવી છે અને એની વેલ્યુઝ તમે જે સેટ કરાવશો એ સેટ ક્લોઝ દ્વારા સેટ કરવામાં આવશે ન્યૂ વેલ્યુ. Each value can be given as an expression or the keyword default to set a column explicitly to its default value. દરેક વેલ્યુ તમે એ એક્સપ્રેશનમાં જે આપવામાં આવે છે તો ડિફોલ્ટ કીવર્ડ દ્વારા તમે એમાં ડિફોલ્ટ વેલ્યુ પણ બહારથી કોલમમાં સ્પેસિફાઈ કરી શકો છો. The where clause if given specifies the condition that identify which rows to update. Where clause એટલા માટે લગાવવામાં આવે છે કન્ડિશન આપવા માટે કે તમારે કઈ રો ને અપડેટ કરવી છે. With no where clause all rows are updated. જો where clause ન આપવામાં આવે તો બધી જ રો છે એ અપડેટ કરી દેવામાં આવે છે. If the order by clause is specified, the rows are updated in the order that is specified. જો order by clause લગાવવામાં આવે તો રોઝ એવી જ અપડેટ થશે જે એની પર્ટિક્યુલર ઓર્ડર સ્પેસિફાઈ કરેલું હોય એ ઓર્ડર પ્રમાણે. The limit clause places a limit on the number of rows that can be updated. લિમિટ ક્લોઝ છે એ શું કરે છે તો એક લિમિટ આપવા માટે યુઝ થાય છે કે કઈ રો ને કેટલા નંબરની લિમિટ આપવી છે તો એ લિમિટ પ્રમાણે અપડેટ કરશે. એની સિન્ટેક્સ છે અપડેટ, ટેબલ નેમ, સેટ, કોલમ નેમ ઇક્વલ ટુ ન્યૂ વેલ્યુ, વેર ક્લોઝ. વેર ક્લોઝ છે એ ઓપ્શનલ છે બાકી કમ્પલસરી અપડેટ, ટેબલ નેમ, સેટ, કોલમ નેમ ઇક્વલ ટુ ન્યૂ વેલ્યુ.
એક્ઝામ્પલ છે એનું $query is equals to $BDD અને એક્ઝિક્યુટ થી તમારે શું થશે તો એ ક્વેરી એક્ઝિક્યુટ કરવામાં આવશે કઈ ક્વેરી તો અપડેટ યુઝર્સ સેટ ફર્સ્ટ નેમ ઇક્વલ ટુ ફર્સ્ટ નેમ 2 લાસ્ટ નેમ ઇક્વલ ટુ લાસ્ટ નેમ 2 વેર આઈડી ઇક્વલ ટુ 20 એટલે જેનું આઈડી 20 હશે એનું ફર્સ્ટ નેમ 2 કરશે અને લાસ્ટ નેમ છે લાસ્ટ નેમ 2 કરશે. નેક્સ્ટ ટોપિક છે ડિલીટ. This function simply deletes either a table or a row from our database. Delete function દ્વારા તમે કાં તો આખું ટેબલ ડિલીટ કરી શકો છો અથવા તો પર્ટિક્યુલર રો ડેટાબેઝ માંની ડિલીટ કરી શકો છો. As such, we must pass the table name and an optional where clause. તમારે કમ્પલસરી ટેબલ નેમ આપવું પડે અને ઓપ્શનલ છે where clause. where clause કન્ડિશન આપવી હોય તો આપી શકો છો. The where clause is let us know if we need to delete a row or a whole table. If the where clause is passed, that means that entries that match will need to be deleted. Where clause છે જ્યારે પાસ કરવામાં આવશે તો એ પર્ટિક્યુલર રો તમે જે ડિલીટ કરવી છે એની સાથે એની એન્ટ્રી સાથે મેચ કરતું હશે તો જ ડિલીટ કરશે. એટલે એક પ્રકારની કન્ડિશન કે જો આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ 20 હોય તો એ રો ને ડિલીટ કરવાની છે તો એ કન્ડિશન આપો છો તમે. After we figured all that out, it's just a matter of compiling our delete statement and running the query. Syntax છે અને delete from table name અને where condition. આ રીતે $SQL is equals to delete from my guest table છે where id is equals to 3. એટલે id જેનો 3 છે એવા my guest table ની આખી રો ને delete કરે. Next આવે છે select statement. The select statement is used to select data from a database. Database માંથી data ને select કરવા માટે use થાય છે. The data returned is stored in the result table called the result set. ડેટા જે રિટર્ન કરવામાં આવે છે રિઝલ્ટ ટેબલની અંદર સ્ટોર કરવા માટે તો એને કહેવામાં આવે છે રિઝલ્ટ સેટ જેમાં ડેટા તમારા રિટર્ન કરવામાં આવે છે. સિન્ટેક્સ છે સિલેક્ટ કોલમ 1 કોલમ 2 ફ્રોમ ટેબલ નેમ. Here column 1 and column 2 are the fields name of the table you want to select data from. કોલમ 1 અને કોલમ 2 શું છે તો ટેબલના ફિલ્ડ નેમ છે કોલમ નેમ છે કે જેમાંથી તમારે ડેટાને ફેચ કરાવવા છે. એક્ઝામ્પલ સિલેક્ટ કસ્ટમર નેમ સિટી ફ્રોમ કસ્ટમર્સ. કસ્ટમર્સ ટેબલના બે કોલમ છે કસ્ટમર નેમ અને સિટી સિલેક્ટ કરાવશો તો આ ટેબલના બે કોલમને સિલેક્ટ કરી ફેચ કરીને તમને ડિસ્પ્લે કરશે. If you want to select all the fields available in the table, use the following syntax. જો બધી જ ફિલ્ડ્સ તમારે જોતી હોય બધી જ કોલમ જોતી હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. એક્ઝામ્પલ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર્સ તો કસ્ટમર્સની બધી જ ફિલ્ડ તમને ડિસ્પ્લે કરશે. કે આ ટોપિક પછી તમારું યુનિટ 1 છે કમ્પ્લીટ થાય છે. એટલે આજના સેશનમાં આપણે યુનિટ 1 કમ્પ્લીટ કરીએ છીએ. યુનિટ 2 પહેલા કરેલું છે. યુનિટ 1 આજે કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં હું યુનિટ 3 સ્ટાર્ટ કરીશ. થેન્ક યુ.